આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10મી ફેબ્રુઆરીએ પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા તેમજ બીએલસી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. અમદાવાદના કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાતા ગુજરાત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી છે. આજે દેશ સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7મી ફેબ્રુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન નીચું જતા ઠંડીનો ચમકારો જોવા મળશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ પીએમ આવાસો તેમજ બીએલસી આવાસોનું આગામી 10મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસાથી ઈ-લોકાર્પણ કરશે. જેના ભાગરૂપે સુરતની 16 વિધાનસભાઓમાં પણ આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે. જેના આયોજન માટે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાગૃહમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અમદાવાદના કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની હિમાયત કરી છે. રમતગમતથી શારીરિક અને માનસિક વિકાસની સાથે ધૈર્ય, ચપળતા, એકાગ્રતા, સ્વચ્છતા વગેરે ગુણો વિકસે છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે અબાલ વૃદ્ધ સૌ રમતગમત સાથે જોડાયા છે. પ્રધાનમંત્રીએ 2010માં ખેલ મહાકુંભ શરૂ કરાવીને ગુજરાતને વિશ્વ સ્તરે ચમકાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2 દાયકામાં ગુજરાતમાં જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે. આજે 24 અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે 22 એકરમાં વિસ્તરેલું મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર, 233 એકરમાં વિસ્તરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની રમતગમત ક્ષેત્રે અગ્રેસરતા સૂચવે છે. થોડા સમય પહેલા ગુજરાતે ખૂબ ટૂંકા સમયમાં કરેલા 36મી નેશનલ ગેમ્સના દાખલારૂપ આયોજનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં 2036માં ઓલિમ્પિક્સની યજમાની કરવા સજ્જ બન્યું છે. સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ બાળકોને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અર્પણ કરવામાં આવ્યા હતા. અમદાવાદના વેજલપુરમાં દેશના સૌપ્રથમ વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોના સપનાને પ્લેટફોર્મ મળે તે હેતુથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરાવી હતી. છેલ્લા 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાયેલા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં સ્ટાર્ટઅપને કારણે 48,000થી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને તેના કારણે આજે યુવાનો નોકરી શોધતા નથી પરંતુ નોકરી આપતા થયા છે. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની માહિતી આપી હતી. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા ગુજરાત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે LK અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે તે માટે તેમને શુભેચ્છા પાઠવું છું. અડવાણી એકમાત્ર એવા નેતા છે જેમણે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના પછી સૌથી વધુ સમય સુધી પક્ષના અધ્યક્ષપદનું સ્થાન શોભાવ્યું હતું. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી LK અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાતની પ્રશંસા કરી હતી. શ્રી પટેલે અડવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સરના રોગ પ્રત્યે જાગૃતિ કેળવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ છે ટુગેધર વી ચેલેન્જ ધોઝ ઇન પાવર.
આ વિષય વસ્તુ કેન્સર મુક્ત વિશ્વ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધતાને દોહરાવે છે. વિશ્વ કેન્સર દિવસ મનાવવાનો વિચાર વર્ષ 2000માં પેરિસમાં કેન્સરના રોગ મુદ્દે મળેલી વૈશ્વિક બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. કેન્સર એક ગંભીર રોગ છે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામે છે. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. તાજેતરના અહેવાલ મુજબ કેન્સરના કેસોમાં 77% વધારો થવાની ધારણા છે. તેથી લોકોને આ રોગ વિશે વધુને વધુ જાગૃત કરવા માટે વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે ડાંગના સાકર પાતળ ખાતેથી આરોગ્ય વિભાગના કુલ 717 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે અંદાજપત્રમાં સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત કિશોરીઓના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે મા કાર્ડનો સૌને લાભ લેવા અનુરોધ કર્યો હતો. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે 866 કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના દ્વારા ડાંગના 269 ગામોને તેનો લાભ મળશે. અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓ માટે ઇચ્છુક લાયકાત ધરાવતા અધિકારીઓ કર્મચારીઓએ 30મી એપ્રિલ સુધીમાં સામાન્ય વહીવટ વિભાગને અરજી કરવાની રહેશે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટ્સ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમતગમત, ગીત સંગીત, નૃત્ય, નાટક માટેની અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ગીત, સંગીત, નાટક, રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓનું દર વર્ષે જુદા જુદા રાજ્યોમાં આયોજન કરવામાં આવે છે. વેરાવળ ખાતે ટ્રાફિક સલામતી માસની ઉજવણી અંતર્ગત એક લોકજાગૃતિ કાર્યક્રમમાં રેલી યોજી લોકોને ટ્રાફિક નિયમન અંગે સમજૂતી આપવામાં આવી. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે રેલીને વેરાવળ ટાવર ચોક ખાતેથી પીઆઈ અશોક મકવાણા સહિતના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં ટ્રાફિક કર્મચારીઓ, ટીઆરબીના કર્મચારીઓ અને રિક્ષા ચાલકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો. યોગનો અમૃતકાળ ગામે ગામ યોગ, ઘરે ઘરે યોગ અભિયાન હેઠળના 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી શીશપાલે જણાવ્યું કે યોગ એ સ્વાસ્થ્યની કુંજી અને સ્વાસ્થ્ય સુધારવા સાથે મનની શાંતિ પણ આપે છે. તેમણે લોકોને પ્રાણાયામ, યોગાસન તેમજ દૈનિક વ્યાયામ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના કારોબારી ચેરમેન A.K. સિંઘ, મામલતદાર દિનેશ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા શિયાળાની ઠંડીનું જોર ઘટી ગયું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7મી ફેબ્રુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન નીચું જતા ઠંડીનો ચમકારો જોવા મળશે. ગઈકાલે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસને બાદ કરતા રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધારે નોંધાયું છે, જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.7, વડોદરામાં 16.6, રાજકોટમાં 16.5, સુરતમાં 19.4 નોંધાયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદેસર પેરા ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 ફિશિંગ બોટ પકડી પાડવામાં આવી છે. અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે સમુદ્રમાં વેરાવળની બોટ પર મહારાષ્ટ્રની બોટ દ્વારા હુમલો કરાતા આ અંગે પોરબંદર કોસ્ટગાર્ડના હેડક્વાર્ટર ખાતે જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગની સંયુક્ત કામગીરીથી ગેરકાયદેસર પેરા ફિશિંગ કરતી 6 બોટને પકડી પાડવામાં આવી હતી. પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પહેલીવાર કચ્છ જિલ્લામાં કોરી ક્રીકથી લઈને ગાંધીધામ અને કચ્છના અખાત વિસ્તારમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરાશે. 27 ટીમો દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં 100 જેટલા ગણતરીકારો જોડાયા છે. આ અંગે નલિયા ઉત્તર રેન્જના આરએફઓ અજયસિંહ સોલંકીએ જણાવ્યું કે કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શનમાં ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી હાથ ધરાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10મી ફેબ્રુઆરીએ પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા તેમજ બીએલસી આવાસોનું લોકાર્પણ કરશે. અમદાવાદના કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાતા ગુજરાત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.